જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, આજે આપણે 252 વૈષ્ણવની વાર્તામાંની એક વાર્તાનો સત્સંગ કરીશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। પૂર્વ પ્રદેશનું કોઈ એક ગામ છે। એક ધનિક ક્ષત્રિય કુટુંબ ત્યાં વસે છે। માતા, પિતા અને પુત્ર। પુત્ર ગુલાબદાસ 20 વર્ષનો થાય છે અને માતા પિતા ગુજરી જાય છે। પુત્ર હવે સ્વતંત્ર અને સ્વચ્છંદ બને છે। યૌવન, ધન સંપત્તિ, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એકઠા થયા ત્યાં તો શું અનર્થ બાકી રહે। ક્ષત્રિય જાતિ અને સ્વતંત્ર મિજાજ છે, છતાં સ્વભાવ સત્યશોધક છે। એક દિવસ ગુલાબદાસ માર્ગ પરથી પસાર થાય છે। ત્યાં એક ઓટલા પર 2-4 વૈષ્ણવો વાતો કરતા બેઠેલા છે। થોડાક શબ્દો એને કાને પડે છે। મનમાં જરા કુતૂહલ થાય અને બાજુ પર ઊભો એ સાંભળે છે। એક વૈષ્ણવ કહી રહ્યા છે કે ભાઈ, શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે, શરણે લે છે, એ જીવને કદાપી છોડતા નથી। ગમે તેવો દુષ્ટ જીવ હોય, અધર્મ કરતો હોય તો એ જેનો અંગીકાર કર્યો હોય તેનો ઉદ્ધાર કરે જ છે। એના કોઈ સાધન સુકૃતની અપેક્ષા રાખતા નથી। આનું નામ તે પ્રમેય બલ। ગુલાબદાસ લીલાનો દેવી જીવ છે। વૈષ્ણવોની વાણી સાંભળતા એના પૂર્વના સંસ્કાર જાગૃત થયા। એને વાતમાં રસ પડ્યો અને એ પૂછે છે કે ભાઈઓ, તમે કોણ છો? આ કોની વાત કરો છો? ત્યારે વૈષ્ણવોએ જરા આનાકાની કરી, પણ છેવટે વાત કહેવી પડી। શ્રી વિઠ્ઠલેશ પ્રભુ, અમારા ગુરુદેવ કે જે અડેલમાં બિરાજે છે, આ એમની વાત છે। એમના સેવક થનાર અનેક જીવોને આવો અદ્ભુત અનુભવ થાય છે। ગુલાબદાસને ઈચ્છા થઈ આવી ત્યારે હું એ સેવક થાઉં અને જોઉં કે ગમે તેવા અધર્મીનો એ ઉદ્ધાર કરે છે તો મારો કરે છે કે કેમ? આપણે કંઈ કરવાનું તો છે જ નહીં, પછી વાંધો શું છે? અત્યારના સંજોગોમાં એને સ્વચ્છંદ જીવન ગમતું જ હતું। સાથે સાથે મૂળનો દેવી જીવ હોય, કંઈક પાપ, પુણ્ય અને ઉદ્ધારની વૃત્તિઓ પણ અંતરના ઊંડાણમાં હતી। વૈષ્ણવોની વાત એને બહુ અનુકૂળ લાગી। એ અડેલ પહોંચ્યો, પોતાને શરણે લેવા આપશ્રીને વિનંતી કરી। શ્રી ગુસાઈજીએ એને નામ નિવેદન કરાવ્યું। સાથે સાથે એના મનની વાત જાણીને કહી પણ દીધું, ગુલાબદાસ, તારો જરૂર ઉદ્ધાર કરીશું। ગુલાબદાસે પોતાનું કંઈ કર્તવ્ય પૂછ્યું નહીં। શ્રી ગુસાઈજીએ પણ કંઈ બતાવ્યું નહીં। બ્રહ્મ સંબંધ લઈને એ પોતાને ઘેર આવી ગયો। ઘરે કોઈ ટોકનાર તો હતું જ નહીં। ધન પુષ્કળ હતું। યૌવનના ઉન્માદની અસર નીચે એ દિવસે ને દિવસે ભ્રષ્ટ થતો ગયો। ખરાબ મિત્રોની સોબતમાં એ વેશ્યાગમન પણ શીખ્યો। મુસ્લિમ વેશ્યાનો સંગ, ત્યાંનું મલેચ્છમય વાતાવરણ, મદિરાપાન અને ભ્રષ્ટ આહાર, એ તો એનું જીવન બની ગયું। અરે, નામ પણ બદલાઈ ગયું। ગુલાબખાન નામે તે ત્યાં ઓળખાવા લાગ્યો। આમ દિવસો વીત્યા। અરે, વર્ષો પણ વહી ગયા। પ્રભુની લીલા અટપટી છે। એક કાર્યમાં અનેક કાર્યો સાધે છે। મથુરામાં કોઈ એક ગરીબ બ્રાહ્મણનો પુત્ર હતો, ભિક્ષા માંગીને નિર્વાહ કરે છે। શ્રી ગુસાઈજી એકવાર મથુરા પધાર્યા ત્યારે તે આપની પાસે આવી ચઢ્યો। એને ગરીબ જાણીને પોતે મહાપ્રસાદ આપ્યો। ઘેર જઈને એ પ્રસાદ લેતા જ એની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ। મનમાં આવ્યું, મને પ્રસાદ આપ્યો તે કેવા મહાપુરુષ હતા, હું એમને શરણે જાઉં તો સારું। બીજે દિવસે એ પાછો દર્શને આવ્યો। વિનંતી કરી એને દૈવી જીવ જાણીને શ્રી ગુસાઈજીએ શરણે લીધો। પછી તે ત્યાંથી નાથદ્વારા ગયો। ત્યાં રહે, શ્રીજીના દર્શન કરે અને ભિક્ષા માંગીને નિર્વાહ કરે। આમ કરતાં કેટલોક સમય વીત્યો। એક વખત એવું બન્યું કે એને શરીરે કોઢ નીકળ્યો। શ્રીજી ઉપર એને ઘણી શ્રદ્ધા હતી, પણ સિદ્ધાંતનું જ્ઞાન ઓછું। શ્રીજીના દર્શન કરતાં રોજ એ આ રીતે પ્રાર્થના કરવા લાગ્યો, ઓ શ્રીજી, હું બહુ દુઃખી છું, આપ મારો કોઢ મટાડો। પ્રભુ, મારું આટલું કામ જરૂર કરો। રોજ આવું માંગે અને શ્રીજી અપ્રસન્ન થતા જાય। છેવટે એક દિવસ પોતે શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, આપનો પેલો બ્રાહ્મણ સેવક મને ચીઢવે છે। હું શું વૈધ છું કે એનો કોઢ મટાડું? પ્રાર્થના કરીને મને હેરાન કરે છે। શ્રીજીએ આવી ફરિયાદ શ્રી ગુસાઈજીને કરી। પુષ્ટિ પ્રભુની લૌકિક કાર્ય માટે પ્રાર્થના કરવી, બાધા આખડી રાખવા, એ એમને શ્રમ આપનાર છે, અપરાધરૂપ છે।
મર્યાદા ભક્તો ગમે તે કરે, પણ પુષ્ટિ ભક્તો પોતાના સુખ માટે પ્રભુને શ્રમ ન આપે, ઉલટા પ્રભુના સુખ માટે પોતે શ્રમ લે. આથી તો નિષ્કામ પુષ્ટિ ભક્તિ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણને ખીજાયા, અરે મૂર્ખ, તું આ શું અપરાધ કરે છે? સુકુમાર શ્રીજીને આવો શ્રમ અપાય? તને રોગ થયો છે તો તું દવા કરીને મટાડ. બ્રાહ્મણ કહે છે, મહારાજ, શું કરું? દુઃખ ખમાતું નથી અને દવા કરવા પૈસા નથી અને અન્ય દેવનો આશ્રય કરવો નથી. શ્રી ગુસાઈજીને દયા આવી, પોતે આજ્ઞા કરે, ત્યારે હું બતાવું તે કામ કર, તારો કોટ જરૂર મળશે. બ્રાહ્મણ રાજી થઈ ગયો. શ્રી ગુસાઈજીના વચનમાં એને પૂરો વિશ્વાસ હતો. શ્રી ગુસાઈજી કહે છે કે અમારો એક સેવક છે, નામ એનું ગુલાબદાસ. અમુક ગામમાં વેશ્યાને ત્યાં રહે છે. તું એને શોધી કાઢ, એના દર્શન કર, જરા એ દોષ મનમાં લાવીશ નહીં. અને એટલું જ કહેજે કે મને શ્રી ગુસાઈજીએ મોકલ્યો છે. બ્રાહ્મણ તો ગયો. પૂછતા પૂછતા એ વેશ્યાનું ઘર શોધી કાઢ્યું. માંડ માંડ પોતાના મનને ઠેકાણે રાખ્યું, કેમ કે અભાવ આવી જાય એવી જ પરિસ્થિતિ હતી. વેશ્યાના ઘરમાં પવિત્ર દેખાતા બ્રાહ્મણના પગલાં સૌને આશ્ચર્ય ઉપજાવે છે. બ્રાહ્મણ જુએ છે કે 3-4 દાઢીવાળાઓ બેઠા બેઠા હુક્કો ગગડાવી રહ્યા છે. એ પૂછે છે કે ગુલાબદાસ કોનું નામ છે? સમજતાએ જરા વાર લાગે છે. એ તો ગુલાબખાન સંબોધનથી ટેવાઈ ગયેલો હતો, પણ પછી ઉઠીને ઊભો થાય છે. અરે, તું કોણ છે? કેમ આવ્યો છે અહીં? જરા ગુસ્સામાં તાળુકે છે. બ્રાહ્મણ કહે છે, ભાઈ ગુલાબદાસ, મને તો શ્રી ગુસાઈજીએ તમારી પાસે મોકલ્યો છે અને આજ્ઞા કરી છે કે તું એના દર્શન કર એટલે તારો કોઢ જરૂર મટી જશે. અને ભાઈ સાહેબ, જુઓ, તમારી પાસે આવતા જ આ કોઢ જવા પણ માંડ્યો છે. તમે બહારથી દેખાવો છો તેવા નથી. તમારું સ્વરૂપ કોઈ મહાપુરુષનું છે, નહીંતર આવું બને જ કેમ? ગુલાબદાસને વર્ષો પહેલાંનું પોતાનું જીવન યાદ આવ્યું. ગુરુદેવ સાંભળ્યા. એમનું સામર્થ્ય જે સાંભળ્યું હતું તે યાદ આવ્યું. શ્રી ગુસાઈજીના વચન સ્મૃતિ પટ પર તરી આવ્યા. ગુલાબદાસ, તારો ઉદ્ધાર જરૂર કરીશું. એના મનમાં થયું, અરે, હું તો આટલો બધો ભ્રષ્ટ થયો તો એ શ્રી વિઠ્ઠલેશે મારામાં આવું અલૌકિક સામર્થ્ય રાખ્યું છે. પોતાના દુષ્કૃત્યો બદલ એના અંતરમાં પ્રબળ પશ્ચાતાપ પ્રગટ્યો. સાથે સાથે પ્રભુને પ્રાપ્ત કરવાની વિરહારતી પ્રગટી. મૂળમાં તો એ દૈવી જીવને. એ ફરી પૂછે છે, ભાઈ, તમે શું કહ્યું? બીજી વાર કહો. બ્રાહ્મણે શ્રી ગુસાઈજીનું પુનઃસ્મરણ કરાવ્યું અને ત્રીજી વાર પૂછતા બ્રાહ્મણ તો કહેતો રહ્યો ને ગુલાબદાસનો દેહ ભૂમિ પર ઢળી પડ્યો. વીરહારતીથી એના પ્રાણ નીકળી ગયા હતા. બ્રાહ્મણ ખેદ પામતો ત્યાંથી ચાલી નીકળ્યો. અરે, મારો કોઢ તો મટ્યો, પણ એ વૈષ્ણવના પ્રાણ ગયા. મને અપરાધ લાગશે. આ કરતાં તો મારો કોઢ રહ્યો હોત તો સારું હતું. હું તો નિભાવી લેત. એ વિચારે છે, આ બધું કેવું અદ્ભુત બની ગયું. ખેદ પામતો એ મંદિરમાં આવ્યો. શ્રી ગુસાઈજી પણ ત્યાં પધારેલા છે. શ્રીજીને પંખો કરી રહ્યા છે અને વળી જુએ છે કે ગુલાબદાસ સામે ઊભા ઊભા શ્રીજીના દર્શન કરી રહ્યા છે. આ દ્રશ્ય જોતાં જ એનો ખેદ નિવૃત્ત થઈ ગયો. આશ્ચર્ય પામતા એનાથી બોલાઈ ગયું, ઓહો, શ્રી ગુસાઈજીના શરણનો કેવો અતુલ પ્રતાપ! વૈષ્ણવો, સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. શ્રી વલ્લભના કૃપા માર્ગની આ વિશેષતા છે. વર્તન સુંદર હોય તે તો ઇષ્ટ જ છે, પરંતુ કદાચ અવળું વર્તન હોય તો પણ એ જીવનો અહીં અંગીકાર થાય છે. જન્માંતરમાં પણ ભક્તિ બીજનો વિકાસ થતાં ઉત્તમ ફળ મળે જ છે. કર્મ માર્ગ અને ભક્તિ માર્ગની પરિપાટી જુદી છે. દુષ્કર્મા કર્મ દૃષ્ટ સ્યાત જ્ઞાન શૂન્યોન્યથા દૃષિ પ્રીતિ શૂન્યો ભક્તિ દૃષ્ટ તતન માર્ગ ગતસ્ય જેત. એટલે કે દોષયુક્ત કર્મો કરનાર કર્મ માર્ગની દ્રષ્ટિએ દુષ્ટ ગણાય. જ્ઞાનહીન અથવા અવળા જ્ઞાનવાળો જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ દોષવાળો છે. પરંતુ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ પ્રેમ પ્રીતિ વિનાનો નીરસ હૃદયવાળો જીવ નકામો છે. કૃપા દ્વારા વિરાગની પ્રગટાવીને દોષોને ભસ્મ કરીને પ્રભુ અંગીકાર કરી લે છે. કૃપા માટે સાધન કરતાં દીનતા મહત્વની છે. ઉચ્ચ વર્તનવાળા જીવને
જો ઉચ્ચતાનું અભિમાન રહેતું હોય અને હીન વર્તનવાળાને પોતાના દોષો સ્ફુરીને દૈન્ય આવતું હોય તો દૈન્યવાળા જીવ પર વહેલી કૃપા થાય છે. પુષ્ટિ ભક્તિનો આ અટપટો સિદ્ધાંત છે. બીજાનું વર્તન નજરે જોઈ શકાય છે, પણ મનોભાવો દેખાતા નથી. વૈષ્ણવો તથા ગોસ્વામી બાળકો પ્રતિ દોષ દ્રષ્ટિથી જોનારાઓએ આ વાર્તાના તત્વને સમજી લેવા જેવું છે. ગમે તેવા વર્તનથી પણ મૂળ સ્વરૂપ બદલાતું નથી અને અલૌકિકતા જતી નથી. આ સમયમાં પણ આવો અનુભવ અનેક વૈષ્ણવોને થાય છે. કોના મનમાં કેવી ભાવના છે અને પ્રભુની કેટલી કૃપા થાય છે તે બાહ્ય દ્રષ્ટિથી સમજાવવું મુશ્કેલ છે. એટલે નિર્દોષ દ્રષ્ટિ રાખવી એ જ માર્ગ આપણે માટે શ્રેયસ્કર છે. તો વૈષ્ણવો, આપણો આ અલૌકિક સત્સંગ અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.